કેશોદ શહેરમાં સરકારશ્રીની સુચારુ યોજના ભૂગર્ભ ગટર કાગળ ઉપર જ સારી છે, પરંતુ અનેક સોસાયટીમાં રહીશો ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને કારણે સજા ભોગવી રહ્યા છે। આવી ઘટના કેશોદની સ્ટાર સિટી અને અર્જુન સિટીમાં જોવા મળી છે। આ બંને સોસાયટી ઉપરાંત આસપાસની નાની મોટી તમામ સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ થયું છે, પરંતુ આ ગટરને પૂરવા કાચી માટી નખાતા પોલાણ સર્જાતા ભૂવા પડ્યા છે, જે ઘણી જગ્યાએ જોવા મળે છે। આ સ્ટાર સિટીમાં એક પથ્થર ભરેલો ટ્રક પસાર થતા ફસાઈ ગયો છે। જો કે 8 દિવસ પહેલા પણ 4 વ્હીલ ફસાયું હતું। અહીં ઘરની નજીકની ગટર પર પ્લાસ્ટિકના ઢાંકણા પાલિકાઓએ ઢાંકેલા હોય, પરંતુ પ્લાસ્ટિક નબળું હોવાને કારણે તડકાથી આ ઢાંકણા ફાટી ગયા છે। ટ્રક ફસાતા રસ્તો બંધ થતા રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે। અગાઉ આ રસ્તા પર અનેક જગ્યાએ સામાન્ય ખાડાઓ પડતા હોવા છતાં પાલિકાએ કામગીરી ન કરતા મોટા વાહનો ફસાવાની ઘટના બને છે। આવા સંજોગોમાં સ્ટાર સિટીના લોકોએ એકઠા થઈ ભૂગર્ભ ગટરની યોજનાની કામગીરીને નિષ્ફળ ગણાવી છે। આ વોર્ડ નંબર 6 ના સ્ટાર સિટીના મતદારોએ સત્તાધીશ પક્ષને ભરપૂર મતદાન કરેલું હોવા છતાં ભૂગર્ભ ગટરની કામગીરી અને રોડ રસ્તા બનાવવા અંગે કોઈ આયોજન થયું નથી। સોસાયટીના રહીશો દ્વારા જાણવા મળે છે કે સત્તાપક્ષ સંગઠનમાં ફાટફૂટ જોવા મળી રહી છે, જેને કારણે આ સોસાયટીની પ્રજા સજા ભોગવી રહી છે। અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરમાં પાણી જવું જોઈએ તેના બદલે ધૂળ જતી હોય તેવું જોવા મળે છે। આ ભૂગર્ભ ગટર બાબતે સ્ટાર સિટીના રહીશોમાં આક્રોશ જોવા મળે છે। મારું નામ ઉમેશ પટેલ છે। અમે સ્ટાર સિટીના રહેવાસીઓ જે અહીંયા સ્ટાર સિટીની અંદર અમે ભેગા થયેલા છીએ કે જે પાલિકા તંત્ર દ્વારા જે ભૂગર્ભ ગટરનું કામ કર્યું, જે આજે 4 દિવસ ત્યાં જે ખટારાઓ 3 વખત બેસી ગયેલા છે, છતાં કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી। જે નબળી કામગીરી છે તેને પાકી કામગીરી કરવાની હોય, જે પાલિકાએ આ દિવસ સુધી કરેલી નથી, તો હવે પાલિકાને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક અહીંયા પાકો રોડ કરવામાં આવે। જો પાકો રોડ કરવામાં ન આવે તો જાહેર રસ્તાને તાત્કાલિક બંધ કરવામાં આવે, અને જો તાત્કાલિક રસ્તો બંધ ના કરવો હોય તો અમારા જેવા જૂના રોડ હતા એવા અમને કરી દે, અમે એમાં સંતુષ્ટ છીએ।